નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા ભાજપ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા રેલી અને ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો। 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને ગાંધીજીના જીવન સિદ્ધાંતો અને આદર્શ વિચારોનું અનુસરણ કરીને એમને યાદગાર વંદન કરવામાં આવે છે। ધ્રાંગધ્રા શહેર ભાજપ દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા જ સેવા સંકલ્પ સૂત્ર અને સ્વચ્છતા અંગેના બેનરો સાથે સ્વચ્છતા રેલી કાઢી હતી। ધ્રાંગધ્રાની મુખ્ય બજારોમાં નીકળેલ રેલીનું ધ્રાંગધ્રા ખાદી ગ્રામોદ્યોગ ભંડાર ખાતે સમાપન કરી ખાદી ભંડાર ખાતે ખાદીની ખરીદી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતને બળ પૂરું પાડવાનો સંકલ્પ લીધો હતો। આ તકે શહેર ભાજપ સંગઠન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને શહેરીજનો ઉપસ્થિત જોવા મળ્યા હતા। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ધ્રાંગધ્રા શહેરમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને આજના દિવસે સમગ્ર ગુજરાતમાં જે પ્રકારના સ્વચ્છતાના કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે એ મુજબ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આ વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં ગ્રીન ચોકથી ટાઉન હોલ સુધી વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાનો, નગરપાલિકાના સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્લાસ્ટિક વીણવાની ઝુંબેશ, સ્વચ્છતા અપનાવવા માટેની અપીલ દરેક દુકાનદારોને કરવા માટેનું કાર્ય અને પ્લે કાર્ડ સાથે સ્વચ્છતાની રેલી હાથ ધરવામાં આવેલી હતી। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જે સ્વચ્છતા માટેના આગ્રહી છે, જેમને સ્વચ્છતા માટેના અનેકવિધ પ્રકારના કાર્યો સરકાર દ્વારા હાથ ધરીને સમાજ જીવનની જનભાગીદારીને જ્યારે જોડી છે, ત્યારે એ સ્વચ્છતાના કાર્યક્રમને આપણે પ્રત્યેક વ્યક્તિના સ્વ સુધી પહોંચાડીએ। વ્યક્તિ બધા જ પોતાના સ્વચ્છતાના આગ્રહી બને, પોતાના પરિવારને, સમાજ જીવનને એ સ્વચ્છતા માટેના કાર્યની અપીલ કરે અને આપણા ધ્રાંગધ્રા શહેરને સ્વચ્છ, સુંદર